हेलो फ्रेंड्स, आज આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે જે ભરતીની ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તો એની ભરતીની જાહેરાત જીપીએસસી દ્વારા કરવામાં આવી છે અને આ વખતે પણ બમ્પર ભરતી થશે એટલે કે કુલ 323 જગ્યાઓ માટે ભરતી કરવાની છે। તો આ વિડીયોમાં આપણે STIની સંપૂર્ણ માહિતી જોઈશું જેમાં તમને જોવા મળશે કુલ કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે, કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી હશે, એમાં પગાર કેટલો રહેશે, એનો ગ્રેડ પે કેટલો રહેશે, 8મા પગાર પંચ પછી એનો પગાર કેટલો થશે વધીને, શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, અરજી પ્રક્રિયા કઈ રીતની હશે, શું શું ધ્યાન રાખવાનું છે અરજી કરતી વખતે, અરજી ફી કેટલી હશે, પરીક્ષા પેટર્ન અને સિલેબસ શું હશે, ખાસ કે કઈ ઉંમર સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે એટલે કે એજ લિમિટ કેટલી છે અને ખૂબ મહત્ત્વનું કઈ રીતે તૈયારી કરવી અને શું વાંચવું। શરૂઆત કરીએ આપણો મજાનો વિડીયો STI 2025। જાહેરાત ક્રમાંક 27/2025-26 રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની કુલ 323 જગ્યાઓ માટે અરજી બહાર પાડવામાં આવી છે। આ ભરતીની ફોર્મ ભરવાની તારીખ 3/10/2025થી લઈને 17/10/2025 રાત્રિના 11 વાગે અને 59 સુધી અરજી કરી શકશો। એટલે કે 17 તારીખ સુધી ઓક્ટોબર મહિનાની તમે રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકશો। આની જે પ્રિલિમ પરીક્ષા છે, પ્રાથમિક કસોટી છે, એ સંભવતઃ 4/1/2026 એટલે કે જાન્યુઆરીમાં 4મી તારીખના રોજ યોજવામાં આવશે અને જે મેઇન પરીક્ષા છે એ 22થી 24 માર્ચ 2026ના રોજ યોજવામાં આવશે। હવે આપણે જોઈએ કે કેટેગરી વાઇઝ કક્ષાવાર જગ્યાઓ કેટલી છે। તો કુલ જગ્યાઓ આપણે જોઈએ પ્રમાણે 323 છે। કક્ષાવાર જગ્યાઓ પૈકી બિન અનામતની જગ્યાઓ 139 છે, EWSની જગ્યાઓ છે 25, શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે SCBC એમની જગ્યા છે 85, અનુસૂચિત જાતિની 23 જગ્યાઓ છે અને અનુસૂચિત જનજાતિની 51 જગ્યાઓ છે। કક્ષાવાર જગ્યાઓ આજે છે એના પૈકી મહિલા અનામત જગ્યાઓ અહીંયા આપેલી એ પ્રમાણે છે અને કુલમાંથી 13 જગ્યાઓ દિવ્યાંગ માટે અનામત છે અને 32 જગ્યાઓ એક્સ સર્વિસમેન એટલે કે એક્સ આર્મી માજી સૈનિક એમના માટે અનામત છે। પરીક્ષા ફીની વાત કરીએ તો અહીંયા નોંધ આપેલી છે કે પ્રસ્તુત જાહેરાતમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા ઉમેદવારો પાસેથી કન્સર્ન ફોર્મ સાથે કન્સર્ન ડિપોઝિટ લેવામાં આવશે। એટલે કે ઉમેદવારોની સંખ્યા જો વધારે પ્રમાણમાં હશે તો દર વખતે જીપીએસસી લે છે એ પ્રમાણે એની કન્સર્ન ફી આ ભરતી માટે પણ લેવામાં આવશે। દિવ્યાંગ વ્યક્તિ માટે જે 13 જગ્યાઓ છે એના માટે એની દિવ્યાંગતા મતલબ કે પ્રકાર દિવ્યાંગતાનો કેટલો હોવો જોઈએ અને એમના માટે સ્પેસિફિક કેટલી જગ્યાઓ છે તો એ તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો। વયમર્યાદા એટલે કે એજ ક્રાઇટેરિયા જોઈએ તો અરજીની છેલ્લી તારીખ 17/10/2025 છે ત્યારે ઉમેદવારે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને મેક્સિમમ 35 વર્ષ હોવો જોઈએ, પરંતુ કેટેગરી વાઇઝ એમાં છૂટછાટ મળે છે, જેમ કે અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો હોય તો એમને 5 વર્ષ, વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં। એ પ્રમાણે જો એમાં મહિલા હોય, કેટેગરીમાં મહિલા હોય તો એમને 10 વર્ષ, પરંતુ વધુમાં વધુ 45 વર્ષ। પછી બિન અનામતની સામાન્ય મહિલા ઉમેદવારો હોય તો એમને પણ 5 વર્ષ થશે। એ રીતે માજી સૈનિક એટલે કે એક્સ આર્મીને હોય એમને એ પ્રમાણેનું એમની ડ્યુટી પછીના વર્ષની ગણતરી થાય। દિવ્યાંગ વ્યક્તિઓ માટે 10 વર્ષ અને ગુજરાત સરકારના કર્મચારીઓ માટે તેઓને કોઈ ઉપલી વયમર્યાદાની છૂટછાટ મળવાપાત્ર નથી। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં માગ્યું છે કે તમારી બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ। બેચલર ડિગ્રી તમારે ચાલુ હોય તો પણ તમે આના માટે એપ્લાય કરી શકો છો, પરંતુ જ્યારે મેન્સ એક્ઝામ માટે ફોર્મ ભરવાનું આવે તો મેન્સ એક્ઝામની લાસ્ટ ડેટ હોય ત્યાં સુધીમાં તમારું બેચલર કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ, એનું રિઝલ્ટ તમારી જોડે આવી જવું જોઈએ। જો તમે મેન્સના વખતે તમારું પ્રૂફ નહીં હોય પાસિંગનું બેચલર ડિગ્રીનું તો તમે એલિજિબલ ગણાશો નહીં। પછી દરેક એક્ઝામ માટે હોય છે એ પ્રમાણે કોમ્પ્યુટર નોલેજ તમારે હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું તમને પૂરતું નોલેજ હોવું જોઈએ।
પગાર ધોરણની વાત કરીએ તો તમને બેઝિક મળશે 39,900, પરંતુ જે નાણાં વિભાગનો ઠરાવ છે એ પ્રમાણે પ્રથમ 5 વર્ષ માટે 49,600 રૂપિયા માસિક ફિક્સ પગાર મળશે 5 વર્ષ માટે, અને 5 વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી તમારો બેઝિક થશે 39,900, અને આ કેડરમાં રહેશો તો મેક્સિમમ તમારો બેઝિક થશે 1,26,600, એટલે કે પે મેટ્રિક્સ લેવલ 7 પ્રમાણે તમને પગાર મળશે. આપણે વાત કરી હતી એ પ્રમાણે પરીક્ષા પેટર્ન જોઈએ તો પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટમાં સામાન્ય અભ્યાસક્રમનું પ્રશ્નપત્ર 200 ગુણનું અને 2 કલાકનું રહેશે. જો અંધ ઉમેદવાર હોય તો તેમને પ્રતિ પેપર દીઠ 20 મિનિટનો વળતરનો સમય મળશે. મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ એક્ઝામ માટે કુલ 4 પેપર રહેશે. જો તમે પ્રિલિમ્સમાં ક્વોલિફાય થાવ છો, મેરિટમાં આવો છો, તો તમને મેઇન્સમાં આપવા મળશે. એમાં 4 પેપર છે. એમાં ગુજરાતી 100 માર્ક્સનું રહેશે, અંગ્રેજી 100 માર્ક્સનું રહેશે, સામાન્ય અભ્યાસ 100 માર્ક્સનું અને સામાન્ય અભ્યાસ 2 100 માર્ક્સનું, અને દરેક પેપર 3-3 કલાકના રહેશે. તો આ પ્રમાણે તમારું પ્રિલિમ્સ અને મેઇન્સનું પેપર રહેશે. પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા પછી જ્યારે પરીક્ષા હશે એના થોડા સમય પહેલાં કન્સલ્ટ ફી ભરવાનું આવશે. તો જો તમે કન્સલ્ટ ફી નહીં ભરી હોય તો તમને પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે કે પરીક્ષામાં પ્રવેશ વખતે પ્રાથમિક પરીક્ષા માટે કન્સલ્ટ ફોર્મ સાથે કન્સલ્ટ ડિપોઝિટ ભરેલા હશે અને કન્સલ્ટ ડિપોઝિટ ભર્યા અંગેની રિસિપ્ટ હશે તેવા ઉમેદવારોને જ પ્રાથમિક કસોટીમાં પ્રવેશ પત્ર આપવામાં આવશે. એટલે કે જે તે સમયે જાહેરાત આવે કે STIની કન્સલ્ટ ફી ભરી દો, તો એ વખતે તમારે ફી ભરી અને એની રિસિપ્ટ જે છે એ પ્રિન્ટ કરાવીને રાખવાની. એ ખાસ ધ્યાનમાં રાખવું. થોડી ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો એવી છે, જો તમે અરજીમાં કોઈ ખોટી બાબત બતાવેલી હશે તો તમારી અરજી કોઈપણ તબક્કે રદ થઈ શકે છે, અને જો ઉમેદવાર પસંદગી પામેલ હશે તો પણ તેની ઉમેદવારી રદ ગણાશે. બીજું, જો તમે ગુજરાત સરકારની કોઈપણ સંસ્થામાં, ગુજરાત સરકારમાં ક્યાંય પણ જોબ કરતા હોય તો તમે અરજી કરી શકો છો, પરંતુ તમારે એની લેખિત જાણ તમારા ખાતામાં અરજીના 7 દિવસમાં અચૂક કરવાની રહેશે. અને જો ખાતા તરફથી એવું કહેશે કે ના, ઉમેદવારને પરીક્ષા આપવા દેવી નહીં, જો એવું 30 દિવસમાં પરવાનગી નહીં આપવાની આયોગને જાણ કરવામાં આવશે તો તમારી ઉમેદવારી રદ થશે. જો તમે સ્પોર્ટ્સના 5% એક્સ્ટ્રા લેવા માગો છો તો એમાં આ રીતની રમતો જે છે એમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં તમે પ્રતિનિધિત્વ કરેલું હોય તો તમને 5% મળશે. વધુમાં વધુ 5% મળશે, 5%થી વધુ મળશે નહીં. અને એના માટેનો તમારે પુરાવો રજૂ કરવાનો રહેશે જે તે સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે. અહીંયા જે 10 મુદ્દા આપેલા છે, નમૂના માટે આપેલા છે, તો આ રીતે તમારું હોય તો તમારી અરજી રદ થઈ શકે છે. એટલે કે આ જે વિગતો છે એ ધ્યાનમાં રાખવાની, જેમ કે અરજીમાં વિગતો અધૂરી હોય, ઉમેદવારે સહી અપલોડ ન કરી હોય, ફેક્સથી અરજી કરી હોય, અરજી કરતી વખતે વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો ફોટો અને ફોટો પડાવવાની તારીખ હોવી જોઈએ, અને એ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની ન હોવી જોઈએ. અને જો એવો ફોટો નહીં હોય તો પણ તમારી અરજી રદ થઈ શકે છે. પછી તમારે NOC ના હોય, શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં પદવી પ્રમાણપત્રની નકલ રજૂ ન કરી હોય, જન્મ તારીખમાં કંઈ પ્રોબ્લેમ હોય, તો આવું કોઈ પણ તકલીફ હશે તો તમારી અરજી રદ થઈ શકે છે. માટે આ મુદ્દાઓ ધ્યાનથી વાંચી લેવા અને ફોર્મ ભરતી વખતે એટલી તકેદારી રાખવી કે આપ આગળ જતાં કોઈ તકલીફ ના પડે. પરીક્ષા ફી બાબતે વાત કરીએ તો પરીક્ષામાં હાજર રહેવા માટે કન્સલ્ટ ફી ભરવાની હશે. અત્યારે ફોર્મ ભરતી વખતે તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની નથી, પરંતુ જ્યારે પરીક્ષા હશે એના પહેલાં JPSU દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે કે જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેવા માગતા હોય એ કન્સલ્ટ ડિપોઝિટ ભરે. એમાં બિન અનામત વર્ગના ઉમેદવારો, મહિલા સિવાય માટે 500 રૂપિયા છે અને બાકીના તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા છે. તમે જે પેમેન્ટ મોડથી પેમેન્ટ કર્યું છે, જે પેમેન્ટ સોર્સથી પેમેન્ટ ત્યાં રિસીવ થયું છે, એ પેમેન્ટ સોર્સમાં જ તમારું અરજી જે ફી છે, કન્સલ્ટ ફી છે, એ પાછી મોકલવામાં આવશે. એટલે ધ્યાન રાખજો, જો તમે સાયબર કાફેમાં ફોર્મ ભરાવવા જતા હોય તો કન્સલ્ટ ફી તમારા મોબાઈલમાંથી, તમારા UPIથી, તમારામાંથી જ પેમેન્ટ કરજો, જેથી રિફંડ આવે એ પણ તમારામાં જ પાછું આવે. STIની અહીંયા લગભગ બધી માહિતી પૂરી થાય છે.
જો કોઈ માહિતી રહી ગઈ હોય અથવા તમારે કોઈ વધુ માહિતીની જરૂર હોય તો નીચે કોમેન્ટ કરજો, આપણે એનો રિપ્લાય જરૂરથી આપીશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, જો વિડીયો પસંદ ના આવ્યો હોય તો વિડીયોને ડિસલાઇક કરજો. અને હજુ વધુ આવી અપડેટ્સ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું એક નવા વિડીયોમાં.